લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ ટુ લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ. તમારું લક્ષ સ્કૂલ ઓફ સાયન્સની અંદર સ્વાગત છે. આજે આપણે આગળ દાખલા ક્રમમાં જઈ રહ્યા છે. એમાં સૌથી પહેલો દાખલો આપણે જોવા જઈ રહ્યા છે 18 નંબરનો. એક્સરસાઇઝ 2 ચાલુ રહી છે અને આ એક્સરસાઇઝ 2 ની અંદર આપણે 18મો દાખલો ગણવા જઈ રહ્યા છે. ઓકે, તો 18મો દાખલાની અંદર ઇંગ્લિશ મીડિયમની અંદર પ્રથમ વાંચું છું કે કેલ્ક્યુલેટ ધ માસ ઓફ નોન વોલેટાઇલ સોલ્યુટ whose molar mass is 40 gram, which should be dissolved in 114 gram of octane to reduce the vapor pressure to 80%. So here we are given one non-volatile solute, and non-volatile solute was added into octane. Okay, and due to that the vapor pressure of that octane is decreased. Okay, now in Gujarati medium, અબાષ્પશીલ દ્રવ્ય જેનું મોલાર દળ 40 ગ્રામ પર મોલ છે નું દળ ગણો જેનો 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે છે તો બાષ્પ દબાણનો ઘટાડો 80% જેટલો થઈ જાય છે. તો પહેલો પોઈન્ટ આપણે એવું લખીએ કે બાષ્પ દબાણમાં ઘટાડો. બાષ્પ દબાણમાં ઘટાડો 80% છે. બરાબર, બાષ્પ દબાણનો ઘટાડો કેટલો આપ્યો છે? 80% આપ્યું છે. એનો અણુભાર કેટલો આપ્યો છે? અણુભાર આપી દીધો છે આપણને 40%. 40 ગ્રામ પર મોલ. મોલ પર ગ્રામ, ગ્રામ પર મોલ જે પણ તમારે લખવું હોય એ ચાલશે નહીં, એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગ્રામ પર મોલ હોય છે. ઓકે ઓકે, તો અણુભાર આપણા પાસે 40 ગ્રામ પર મોલ છે. એ આપણો બીજો મુદ્દો છે. ઓકે, અને જે દ્રાવ્ય છે તેનું આપણને આપ્યું છે W1 114 ગ્રામ આપ્યું છે અને W2 આપણે શોધવાનું છે કે કેટલા અણુ એનો દળ શોધો. સો વી આર પ્રોવાઇડેડ ધીસ ઇન્ફોર્મેશન. ઇંગ્લિશમાં આવે કે બાષ્પ દબાણમાં ઘટાડો તો ડિક્રીઝ in vapor pressure 80% આપ્યું છે. મોલેક્યુલર માસ 40 આપ્યો છે. W1 and W2 we have to find, and W1 is given 114 gram. So this much information is given. So now its solution. First of all 80%. so આપણે કરીએ કે ધારો કે પ્રારંભિક બાષ્પ દબાણ P1 ડિગ્રી છે. ઇંગ્લિશમાં આપણે શું લખીશું? લેટ ઇનિશિયલ વેપર પ્રેશર ઇઝ ઇક્વલ્સ ટુ P1 0. ઇનિશિયલ વેપર પ્રેશર કેટલું આપ્યું છે? તો P1 should be 80% of P1 0. સમજ પડી? P1 બરાબર 80% of P1 0. એટલે જે બાષ્પ દબાણ છે એ 80% માં ઘટી જાય છે. આપણને એવું આપ્યું છે કે બાષ્પ દબાણમાં ઘટીને 80% જેટલું થઈ ગયું છે. પહેલા P1 0 જેટલું હતું, પરંતુ અંદર શું નાખવામાં આવ્યું? એક નોન વોલેટાઇલ સબસ્ટન્સ, એટલે કે આપણા પાસે અબાષ્પશીલ પદાર્થ નાખવામાં આવ્યો તો તેનું બાષ્પ દબાણ 80% જેટલું ઘટી ગયું. એટલે P1 બરાબર 80% of P0. હવે આ સમીકરણને હું આવું લખું તો કોઈને ડાઉટ ખરો? બધા ધ્યાન આપો.
P1 છેદમાં P1 0 80%. 80% એટલે 80 ભાગ્યા 100, that is equals to 0.8. ઓકે, બંને બાજુ આમાં બંને બાજુ આપણે આ માઈનસ કરી નાખીએ. 1 માઈનસ P1 upon P1 0 આપણે કરેલું છે એટલા માટે, અને આ બાજુ 1 માઈનસ 0.8. અહીંયા લસા લઈશું, LCM લઈશું, શું થઈ જશે? P1 0 માઈનસ P1 upon P1 0, અને અહીંયા થઈ જશે 0.2. ઓકે, so this we have find out. આ આપણે શોધી નાખ્યું કે P1 0 માઈનસ P1 upon P1 0 is equal to 0.2. તો હવે છેલ્લો મુદ્દો, આપણા પાસે સૂત્ર છે કે P1 0 માઈનસ P1 છેદમાં P1 0 બરાબર W2 ગુણ્યા M1 upon M2 into W1. તમારે શોધવાનું છે W1 W2. અહીંયા ઇન્ફોર્મેશનમાં આપણા પાસે આની વેલ્યુ મળી ગઈ છે 0.2. W2 શોધવાનું છે. M1 એટલે પાણી, પાણીનો અણુભાર, મોલેક્યુલર માસ હંમેશા 18 હોય. M2 કેટલા આપ્યા છે? 40 આપી દીધા છે. W1 140. ચલો કરતા બનાવો, W2 ને કરતા બનાવો એટલે તમારો જવાબ આવી જશે. અને તમે જો W2 ને કરતા બનાવશો તો તમારો જવાબ નિયર બાય 10 ગ્રામ આવે છે. આ કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે, જવાબ 10 ગ્રામ આવે છે. તો હું આશા રાખું છું કે તમને આ દાખલાની અંદર સમજણ પડી. દાખલામાં એવું આપ્યું હતું કે 40 ગ્રામ પર મોલ જેનો અણુભાર હોય, મોલેક્યુલર માસ હોય, એવા નોન વોલેટાઇલ સબસ્ટન્સને એટલે કે અબાષ્પશીલ પદાર્થને એક ઓક્ટેનમાં લખવામાં આવ્યું. અહીંયા ઓક્ટેન આપેલું છે, દ્રાવક તરીકે પાણી નથી, તો બદલવું પડશે. શેની અંદર આપ્યું છે આપણા પાસે? ઓક્ટેન. તો ઓક્ટેન નો અણુભાર કોઈને યાદ છે? ઓક્ટેન નો અણુભાર કેટલો થાય? ઓક્ટેન એટલે C8H16 + 2 એટલે 80. તો ઓક્ટેન ના માટે 96 + 18 કેટલા થવો જોઈએ? 96 + 18, 96 + 18 એટલે અણુભાર આપણા પાસે થઈ જશે 140. તો અહીંયા આપણે કેટલા લખી દેવાના છે? 140. બરાબર. અને બસ, તો એકદમ ઈઝી થઈ ગયું. આને આ કટ થઈ જવાના, આ 40 અહીંયા જવાનું, એટલે 8 ગ્રામ જેવો આવશે જવાબ. તો એનો જવાબ બદલાઈ જશે. ઓકે, તો 8 ગ્રામ જેટલો આપણા પાસે જવાબ આવવો જોઈએ. ઓકે, ડન. તો હું આશા રાખું છું કે આ 8 ગ્રામ એ એપ્રોપ્રિએટ જવાબ છે. બુકમાં 10 ગ્રામ આપ્યો છે તો ચિંતા કરવાની નથી, કારણ કે એ 10 ગ્રામ આ સૂત્ર પરથી નહીં. કયા સૂત્ર પરથી? તો બે સૂત્ર છે, અગર તમને યાદ હોય તો. P10 માઈનસ P1 છેદમાં P10 બરાબર શું છે આપણા પાસે? N2 છેદમાં N2 પ્લસ N1. ઓકે, આ સૂત્ર પરથી ગણશો તો 10 જવાબ આવશે, અને અહીંયા ગુણશો તો 8 ગ્રામ જવાબ આવશે. બહુ ફેરફાર થવાનો નથી. ઓકે, આ પણ જવાબ તમારો માન્ય ગણાશે, કારણ કે આ સૂત્ર ચોપડીમાં આપણને આપેલું છે, અને આ મેથડ તમને એકદમ ઈઝી પડશે. તો તમે આ રીતે જઈ શકો છો. તો 18 96 એટલે 114, અને અહીંયા આપણે 114 લેવાના છે. 114 કટ થઈ ગયા, 40 અહીંયા ગુણી નાખીએ એટલે 8 જવાબ આપણા પાસે આવશે. ઓકે, તો હું આશા રાખું છું કે યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ. ઓકે, તો ફરી એકવાર લેટ ઇનિશિયલ વેપર પ્રેશર P10 કરી નાખ્યું. 80% આપેલા છે એટલે P1 = 80% ઓફ પ્રારંભિક દબાણ છે, ઇનિશિયલ વેપર પ્રેશર છે તેનું. ઓકે, પેલું છેદમાં લાવી દીધું એટલે 80/100 એટલે 0.8 થઈ ગયા. આપણે બંને બાજુ 1 થી માઈનસ કરી દીધું, તો આ P10 માઈનસ P1 upon P10 ના 0.2 થઈ જાય છે. કારણ કે આપણા પાસે આ સૂત્ર છે એટલે આ કિંમત આપણે સાબિત કરવા માટે પણ વાપરેલી આવી હતી, એટલે એ યાદ હોય એટલે ફટાફટ મૂકી દો, તો આ રીતે તમારા પાસે જવાબ આવશે. ઓકે, ચલો તો આપણે હવે આગળનો દાખલો ગણીશું.
આગળનો દાખલો છે 19મો દાખલો. પહેલા હું ગુજરાતી મીડિયમમાં વાંચું છું અને પછી ઇંગ્લિશ મીડિયમમાં. 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ છે. ઓકે, ઇંગ્લિશમાં એટલું વાંચું છું. A solution containing 30 gram of non-volatile solute, exactly 90 gram of water, has vapor pressure of 2.8 kilopascal at 298 Kelvin temperature. ઓકે, તો અહીંયા આપણને કેટલા વસ્તુ આપી છે. તો કયો દાખલો છે આપણા પાસે? હવે 19મો દાખલો. 19મા દાખલાની બધા નોંધ લઈ. તો 19મા દાખલાની અંદર આપણા પાસે થોડુંક અહીંયાથી લખાશે એવું છે એટલે આપણે અહીંયાથી લખીએ. 19મો દાખલો છે. ઓકે, 19મા દાખલાની અંદર આપણને W2 આપી દીધું છે. ઓકે, અને W1 પણ આપી દીધું છે. W2 એટલે 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય, 30 ગ્રામ નોન વોલેટાઇલ સોલ્યુટ આપ્યું છે એટલે 30 ગ્રામ આપણને W2 આપ્યું છે. ચલો, W1 એક્ઝેક્ટલી કેટલા પાણીમાં? 90 ગ્રામ પાણીમાં, 900 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે છે એટલે 90 ગ્રામ થઈ ગયું. ચલો, હવે આપણા પાસે એનો અણુભાર આપ્યો નથી. આપણે પહેલા તો અણુભાર શોધવાનો છે. ઓકે, દ્રાવણમાં આવ્યો અને તેનું બાષ્પ દબાણ ગણો, દ્રવ્યનો મોલાર દર પણ ગણો, બરાબર, અને પાણીનું બાષ્પ દબાણ ગણો. એમ ત્રણ દાખલા ગણવાના છે. આનો M2 આપણે શોધવાનો છે. આનો M2 તમને બધાને ખબર જ હોય છે. કેટલો હોય છે? 80. ચલો, તો આના મોલ લખી દઈએ. N2 બરાબર મોલ બરાબર દળ ભાગ્યા અણુભાર. ઓકે, ને અહીંયા N1 બરાબર દળ ભાગ્યા અણુભાર એટલે કેટલો આવી ગયો જવાબ? 5 મોલ. આમાં કોઈ જવાબ આવવાનો નથી એટલે આટલો જ રહેશે. સો આ છે આપણી પ્રારંભિક શરૂઆત. તો કોઈને ડાઉટ રહ્યો કે એક સ્ટેપ મેં જે વાંચ્યો છે એની અંદર we are given 30 grams of solute is added to 90 gram of water. 30 ગ્રામ જે આપણા પાસે દ્રાવ્ય છે એને 90 ગ્રામ પાણીમાં નાખવામાં આવેલું છે અને એના પરથી આપણે આ મોલ શોધી લીધા. ચલો, then after આગળ જતા 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું અને નવું બાષ્પ દબાણ શોધવામાં આવ્યું. ઓકે, આ સમયે આ જે ઇન્ફોર્મેશન છે એમાં આપણા પાસે બાષ્પ દબાણ આપી દીધું છે. કેટલું બાષ્પ દબાણ આપ્યું છે? 2.8 કિલોપાસ્કલ. એટલે અહીં P બરાબર 2.8 કિલોપાસ્કલ આટલી આપણા પાસે ઇન્ફોર્મેશન આપેલી છે આની અંદર. ઓકે, સેકન્ડ ઇન્ફોર્મેશનમાં શું કર્યું છે કે એ જ દ્રાવણમાં, એટલે હવે W2 તો બદલાતું નથી. W2 તો શું રહેવાનું છે? A. પણ બીજું W1 ડેશ 90 પ્લસ 18 શું કર્યું છે? વાંચું છું હવે. આગળ જતા 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું. ઓકે, ઇંગ્લિશમાં વાંચું છું. 18 ગ્રામ ઓફ વોટર then added to the solution. 18 ગ્રામ સોલ્યુશનમાં ઉમેરવામાં આવ્યું. એટલે W1 ડેશ પહેલા તો 90 હતા જ, હવે કેટલા થઈ ગયા? બીજું 18 વધ્યું એટલે ટોટલ કેટલા થઈ ગયા? 108. ટોટલ કેટલા થઈ ગયા? 108. અણુભાર તો આટલો જ રહેવાનો એટલે N1 ડેશ શોધી નાખીએ તો 108 divided by 18 is equal to 6 mol. બરાબર, તો આ આપણા પાસે સ્ટેપ છે. હવે આગળનું વાંચીએ તો નવું બાષ્પ દબાણ 298 કેલ્વિન તાપમાને 2.9 કિલોપાસ્કલ થાય છે. The new vapor pressure becomes 2.9 kilopascal. એટલે હવે અહીંયા આપણે P લખ્યું છે તો અહીંયા P ડેશ લખી દઈએ અને P ડેશ કેટલું થઈ ગયું છે આપણા પાસે? 2.9 kilopascal. So this is our information. અહીંયા P1 લખી દઈએ, અહીંયા P1 ડેશ લખી દઈએ. આટલું ઇન્ફોર્મેશન છે. તો અહીંયા કન્ડિશન 2 છે આપણા પાસે. કન્ડિશન 1 આપણે કેટલા લઈ લઈશું? 90 ગ્રામ પાણી માટે. અહીંયા કોના માટે લઈ લઈએ? 90 ગ્રામ વોટર માટે. ને અહીંયા કોના માટે લઈ લઈએ? 108 ગ્રામ વોટર માટે, પાણી માટે. ઓકે, તો આપણે 90 ગ્રામ અને 108 ગ્રામ લઈ લીધા છે. ઓકે, પહેલું સૂત્ર શું લખીએ આપણે? તો સૂત્ર લખાશે P1
0 માઇનસ P1 છેદમાં P10 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આપણે એને N2 upon N1 plus N2 લખીશું. ઓકે, કારણ કે આગલા સૂત્રમાં આપણે એકદમ ઈઝી વાપરવા ગયા તો જવાબ થોડોક રોંગ આવ્યો. સાચો જ છે એમ તો, પણ અહીંયા આપણે હવે બિલકુલ આપણે બુક સાથે જઈએ. ઓકે, ચલો આ ઉપરથી માહિતી આપણને શું મળે? P10 ખબર નથી આપણને, શોધવાનું છે. P1 કેટલું છે? તો P1 આપ્યું છે 2.8 છેદમાં કેટલા આવશે? P10 ખબર નથી. ચલો N2 એટલે કોના મોલ? તો આના મોલ 30 છેદમાં M2 અને N1 plus N2 એટલે પહેલી કન્ડિશનમાં 5 plus 30 છેદમાં M2. તો આ આપણા પાસે ઇનિશિયલ કન્ડિશન 90 ગ્રામ માટે થઈ ગઈ. એ જ રીતે આપણે કોના માટે લખી દઈએ? 108 માટે. તો હું ડાયરેક્ટ લખી દઉં હવે P10 minus P1 dash upon P10 is equals to ડાયરેક્ટ લખી દઉં છું. અહીંયા અણુભાર તો એ જ રહેશે 30 upon M2. ઓકે, આનો અણુભાર બદલાવાનો નથી, આનો પણ અણુભાર તો બદલાવાનો નથી, એટલે એના મોલ બદલાવાનો નથી, એનું વજન પણ નહીં બદલાય, ખાલી પાણી જ નાખ્યું છે. અહીંયા આવશે આપણા પાસે 6 plus 30 by M2. સમજ પડી? ફરીવાર સમજાવું છું. આપણા પાસે એક પાણીનું 90 ગ્રામ પાણી છે, એમાં આપણે કોઈ અજ્ઞાત પદાર્થ નાખી દીધો છે 30 ગ્રામ. ઓકે ઓકે, હવે આપણે બીજી કન્ડિશન લીધી. બીજી કન્ડિશનમાં આપણે એમાં 18 ગ્રામ પાણી વધારે નાખ્યું, બીજું કશું નહીં ફેરફાર કર્યો, અને બાષ્પ દબાણ માપ્યું તો 2.9 થઈ ગયું. ઓકે, આમ આપણા પાસે બે બાષ્પ દબાણ છે. સૂત્ર આપણે આ વાપર્યું છે બંને જગ્યાઓ ઉપર, એટલે P1 માઈનસ અહીંયા P10 ની કિંમત કેટલી આપી છે? 2.9, એટલે અહીંયા લખી દઉં સીધું જ 2.9. એટલે આપણા પાસે એક સમીકરણ આ મળે છે અને બીજું સમીકરણ આ મળે છે. આમ આપણા પાસે બે સમીકરણો તૈયાર થાય છે. હવે બે સમીકરણોનો ઉકેલ મેળવીશું. તો આપણી આગળની આઈડિયા અહીંયા અજમાયશ કરીએ કે બંને બાજુ 1 1 થી માઈનસ કરી નાખીએ. તો અહીંયા 1 થી માઈનસ કરીએ તો 1 માઈનસ P10 માઈનસ 2. એ જ પ્રમાણે આ બાજુ પણ 1 માઈનસ 3 30 છેદમાં 5 M2 30. ચલો હવે અહીંયા લસા લઈએ, એલસીએમ લઈશું. તો P10 ઉપર આવી જશે, એટલે P10 માઈનસ P10 માઈનસ માઈનસ પ્લસ 2.8 અપોન P10. આ આપણે અહીંયા એલસીએમ લઈ લીધું. સેમ થિંગ અહીંયા એલસીએમ લઈએ તો અહીંયા આ આખું જે છે અહીંયા ઉપર જતું રહેશે. તો 5M2 પ્લસ 30 ઓછા 30 છેદમાં ડિનોમિનેટરમાં 5M2 પ્લસ 30. ચલો હિયર P10 કટ, અહીંયા 30 અને 30 કટ. ખબર પડી? અહીંયા P10 અને P10 કટ થઈ જશે, અહીંયા 30 અને 30 કટ થઈ જશે, એટલે અહીંયા બચશે 2.8 છેદમાં P10. અહીંયા શું બચશે? 2.8 છેદમાં P10. આ બાજુ 5 સામાન્ય કાઢીએ. આમાં જો 5M2 છે અને 30 છે, તેમાં 5 સામાન્ય કાઢીએ તો આ 5 આના સાથે કટ થઈ જાય, એટલે ઉપર રહી જશે M2 અને 5 સામાન્ય કાઢતા M2 પ્લસ 6. આપણા પાસે આ સમીકરણ બચે છે, જેને આપણે નંબર 3 કહી દઈએ. ચલો એ જ પ્રમાણે અહીંયા પણ આપણે 1 માઈનસ કરીએ, બંને બાજુ 1 1 માઈનસ કરીએ તો 1 માઈનસ P10 2.9 છેદમાં ડિનોમિનેટરમાં P10 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઈનસ, અહીંયા પણ લસા લઈશું, ઉપર રહી જશે 30, નીચે M2 આવી જશે 6M2 પ્લસ 30. 1 માઈનસ P10 અહીંયા માઈનસ કરીએ તો P10 માઈનસ P10 માઈનસ માઈનસ પ્લસ 2.9 છેદમાં P10. સેમ થિંગ હિયર 6M2 plus 30 minus 30 upon 6M2 plus 30. 30 will cut out, this will be cut out. So remaining is 2.9 upon P10 is equals to 6M2. 6 common કાઢ નાખ્યા મને તો 6 કટ થઈ જશે, M2 plus 5. This will be the
second equation. So I hope that you understand this both process. First we have written the information. પહેલા આપણે information લખી દીધી જે આપેલી છે તે. ઓકે, કન્ડિશન 1 ડેવલપ ખાલી 90 ગ્રામ વોટર પર 90 ગ્રામ વોટર પર, અને કન્ડિશન 2 ડેવલપ 18 ગ્રામ પાણી વધારે ઉમેરીએ એટલે 108 ગ્રામ વોટર થઈ ગયું એના ઉપર. પછી આપણે શું કર્યું, વેલ્યુ પુટ કરીને ઇક્વેશન 1 બનાવ્યું, ઇક્વેશન 2 બનાવ્યું, 1 1 માઈનસ કરી નાખ્યા એટલે 3 અને 4 ઇક્વેશન આપણા પાસે તૈયાર થઈ ગયા. Now divide this 3 and 4 equation, you will get the answer. Okay, so I am rubbing this. હું આને પૂછી નાખું છું હવે. ઓકે, આ બે ઇક્વેશન જ મહત્વના છે હવે, બાકી ઇન્ફોર્મેશન કામની નથી. તો ડિવાઇડિંગ અહીંયા લખીશું આપણે કે ભાઈ ડિવાઇડિંગ, ઓકે, ડિવાઇડિંગ ઇક્વેશન નંબર 3 and 4. શું કરતા, કયા કયા ઇક્વેશન નું ત્રીજા અને ચોથા ઇક્વેશન ને ભાગાકાર કરતા, ત્રીજા અને ચોથા સમીને ભાગતા. ચલો 2.8 upon m2 સોરી p10 અને અહીંયા થશે 2.9 upon p10. ચાલ આ બહુ થઈ જશે m2 upon m2 plus 6 ને અહીંયા થઈ જશે m2 upon m2 plus 5. આને આ કટ, અહીંયા m2 અને m2 કટ એટલે આપણા પાસે કન્ડિશન આવી ગઈ છે 2.8 upon 2.9. અહીંયા રહી ગયું, અહીંયા આ છેદ જે છે આ છેદ ઉપર જતો રહેશે એટલે m2 plus 5 અને ઉપરનો જે છેદ છે so denominators goes to numerator અને numerators denominator will come into the denominator. બરાબર, અંશનો છેદ છેદમાં આવી જશે એટલે અહીંયા કેટલા થઈ જશે આપણા પાસે m2 plus 6. ઓકે, ચલો હવે આના ઉપરથી આપણે ચોકડી ગુણાકાર કરીશું અથવા તો 2.8 divided by 2.9 કરીને કોઈ પણ રીતે તમે આમાંથી હવે આરામથી શું શોધી શકો છો, m2 ને આરામથી શોધી શકો છો. તો 2.8 m2 plus 6 is equals to 2.9 m2 plus 5. આના પરથી આપણને m2 ની કિંમત મળી જશે, આપણને અણુભાર આના ઉપરથી મળી જવાનો છે. અણુભાર લગભગ આવશે 23 ગ્રામ પર મોલ. ઓકે, સો આ કેલ્ક્યુલેશન ગુણાકાર કરવાનો છે એટલે તમારા પાસે 23 જવાબ આવવાનો છે અણુભારનો. સો આ અણુભારની કિંમત મળી ગઈ. હવે કોઈ પણ એક સમીકરણમાં અણુભાર મૂકી દઈએ તો તમને p10 મળી જશે. તો p10 પણ શોધી શકાશે કે 2.8 upon p10 m2 ની જગ્યા પર લખીએ 23 upon 23 plus 6. હવે આના પરથી તમે ગણતરી કરશો તો તમને p10 ની કિંમત પણ મળી જાય છે અને p10 ની કિંમત આવે છે 3.53. p10 is equals to 3.53 કિલો પાસ્કલ. ઓકે, ગણતરી જાતે કરવાની છે, બાકી આ રીતે આપણા પાસે આ સમ તૈયાર થયો છે. તો આ સમ 3 માર્ક્સ માટે ખૂબ જ મહત્વનો સમ છે. તો આવા આપણા પાસે લાંબા લાંબા દાખલાઓ હોય છે અને આપણે તેને ન્યાય આપવો પડે છે. તો હું આશા રાખું કે આ દાખલો અહીંયા તૈયાર થઈ ગયો. હવે 20મો દાખલો આપણે ગણી લઈએ. ઓકે, 20મો દાખલો ગણીએ એટલે આજનો આપણો અધ્યાય પતી ગયો. અથવા તો બીજા જોઈ લઈએ. 2 દાખલા થયા છે અત્યાર સુધીમાં આપણા પાસે 18 અને 19. હવે 20મો દાખલો હું પહેલા વાંચું છું ઇંગ્લિશમાં. A 50% લાઈટ નથી તો a 50% solution by mass of cane sugar in water has freezing point 271 Kelvin. Calculate the freezing point of 5% glucose in water
if freezing point of pure water is 273.15. કંઈક આવો દાખલો આપણને આપવામાં આવેલો છે. ચલો હવે ગુજરાતીમાં વાંચું છું કે ખાંડના 5% દ્રાવણ દળથીનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઉત્કલ ઠાર બિંદુ શોધો. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણને ઇન્ફોર્મેશન, મસ્ત ઇન્ફોર્મેશન આપી છે કે ખાંડના 5% દ્રાવણ. ઓકે, એટલે આપણે 20મો દાખલો લઈએ. ઓકે, 5% ખાંડનું દ્રાવણ, સોલ્યુશન ઓફ વોટર, બરાબર, અને W આપેલું છે. એટલે ફટાક દે કે તમે આમાં કહી દેશો W2 50, W1 5 છે, સોરી 5% છે. ઓકે, અને 100 - 5 = 95. તો આપણા પાસે W2 અને W1 મળી ગયું. હવે એમાં 5% ખાંડનું દ્રાવણ છે. ઓકે, 5% સુગર સોલ્યુશન છે. એટલે સુગર એટલે શું? તો સુગર માટે આપણા પાસે ફોર્મ્યુલા છે C12H22O11. અગર તમે આની ગણતરી કરી હશે તો આનો અણુભાર આવે છે, મોલેક્યુલર માસ આવે છે 342 ગ્રામ પર મોલ. ઓકે, તો એ આપ્યું છે. પછી બીજી ઇન્ફોર્મેશનમાં 5% ગ્લુકોઝ સેમ જ છે. આ આપણે 5% ગ્લુકોઝ સુક્રોઝનું લઈ લીધું, બરાબર, ખાંડનું લઈ લીધું. હવે ગ્લુકોઝનું છે તો ગ્લુકોઝની ફોર્મ્યુલા છે C6H12O6 અને એનો અણુભાર બધાને ખબર છે 180 ગ્રામ પર મોલ આવે છે. એટલે આપણા પાસે બે સિચ્યુએશન છે. એક સિચ્યુએશનમાં ગ્લુકોઝ છે અને બીજી સિચ્યુએશનમાં સુગર છે અને ગ્લુકોઝ છે. એમ આપણા પાસે બે સિચ્યુએશન છે. તો પહેલા આપણે આનો ઉપયોગ કરીએ, પછી આનો શોધીએ, કારણ કે આના માટે આપણને બાષ્પ દબાણ ઉત્કલન બિંદુ આપ્યું છે. કેટલું આપ્યું છે? ઠાર બિંદુ. તો ઠાર બિંદુ એટલે ફ્રીઝિંગ બિંદુ પોઈન્ટ્સ. આના માટે આપણને આપ્યું છે T ડિગ્રી, F = 273.15 કેલ્વિન પાણી માટે, અને આ ખાંડ માટે TF આપ્યું છે 271 કેલ્વિન. આના માટે આપણે TF શોધવાનું છે. ઓકે, તો આ આપણે પાસે ઇન્ફોર્મેશન છે. ઓકે, તો આના માટે આપણે પહેલા સૂત્ર લખીએ કે ડેલ્ટા TF = T ડિગ્રી F minus TF. ચલો, T ડિગ્રી F કેટલા આપ્યા છે આપણા પાસે? 273.15 minus 271, that is 2.15 કેલ્વિન આપણને આના માટે ડેલ્ટા TF મળી ગયો છે. ઓકે, ડેલ્ટા TF માટે સૂત્ર શું છે? તો ફર્સ્ટ કન્ડિશન માટે તો અહીંયા 1 લખી દઈએ. ડેલ્ટા 1 TF અહીંયા પણ 1 લખી દઈએ પહેલી કન્ડિશન માટે, = KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. આ આપણા પાસે સૂત્ર છે. આનું પણ કન્ડિશન સેમ જ છે. તો એક કામ કરી શકીએ આપણે આમાં કે આ ડેલ્ટા T1F લખીએ, તો અહીંયા ડેલ્ટા T2F લખીએ. એના માટે શું ફોર્મ્યુલા શું થઈ જશે? KF W2 ઓકે into 1000 upon M2 into W1. ચલો, બંને પાણીમાં દ્રાવણ છે એટલે KF બંનેના સેમ છે. આ પણ 5% છે અને આ પણ કેટલા છે? 5% જ છે. એટલે W2 પણ સેમ છે, W1 પણ સેમ છે. 1000 તો સેમ જ રહેવાના. ઓકે, ખાલી બદલાવ ક્યાં આવવાનો છે? M2 માં. તો આપણે આ ભાગાકાર કરીએ, ડેલ્ટા T1F ભાગ્યા ડેલ્ટા T2F કરીશું. KF કટ, W2 કટ, 1000 કટ, W1 કટ, બધું કટ થઈ જશે. અહીંયા છેદમાં M2 જે કોનો છે? આ M2 કોનો છે આપણા પાસે? સુગરનો છે.
અને આ M2 કોનો છે? ગ્લુકોઝનો છે. તો સુગરનો આ અહીંયા રહેશે અને M2 ગ્લુકોઝનો અહીંયા રહેશે. ચલો ડેલ્ટા T1F તમે શોધી નાખ્યું છે 2.15 ભાગ્યા ડેલ્ટા T2F ઇઝ ઇક્વલ્સ ટુ આનો આન્સર છે M2 ગ્લુકોઝ 180 અને આનો આન્સર છે 342. તો કરતા બનાવી દઈએ ડેલ્ટા T2F ઇઝ ઇક્વલ્સ ટુ 342 ગુણ્યા 2.15 ભાગ્યા 180 ગણતરી કરો જે આવે એ ડેલ્ટા TF હશે. આની ગણતરી જુઓ કેટલો આવે છે બોલો કરો કેલ્ક્યુલેટરમાં. ઓકે તો કેલ્ક્યુલેટરમાં અગર આપણે કરીએ તો અહીંયા ડેલ્ટા TF ગ્લુકોઝનો 4.09 આવે છે. કેટલો આવે છે આનું મૂલ્ય? તો 4.09 કેલ્વિન. કેટલો આવે છે? 4.09 કેલ્વિન આવે છે. ઓકે તો બસ આ મળી ગયું. હવે આ સૂત્રમાં મૂકી દઈએ ડેલ્ટા T2F TF ઇઝ ઇક્વલ્સ ટુ T ડિગ્રી F તો બધામાં સરખું જ રહેવાનું પાણી માઈનસ T2F. ઓકે તો T2F આના બધી શોધી નખાય. શું આવશે બોલો તો 273.15 માઈનસ 4.09 એટલે નિયર બાય તમારો જવાબ આવી જશે 269.06. 269.06 ધીસ ઇઝ અવર ટાર્ગેટ. તો આ છે આપણા પાસે 20મો દાખલો અને આના સાથે 20મા દાખલા સાથે આપણે આજનું આ કાર્ય પૂરું કરીએ છીએ. કાલે ફરી સાથે મળીશું. ઓકે કોઈ ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં લખાણ હોતા નથી એટલે આપણે સરળતાથી શીખી શકીએ છીએ. જય હિન્દ.